નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 12માં ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો અને તૈયારી કરવાની પણ છે. આપણે સારામાં સારું પરિણામ લાવવાનું છે. તો આજે મનોવિજ્ઞાન ધોરણ 12ના આઈએમપી પ્રશ્નો 2026ના લઈને આવ્યો છું. આ લાઈન ન વાંચતા હો. 70 માર્ક્સનું પેપર લીક નથી થયું, પણ પેપર દઈને આવશો ને ત્યારે તમને એમ લાગશે કે સાહેબ પેપર લીક કરી નાખ્યું. ઓકે, બહુ જ મહત્વના પ્રશ્નો. જો પ્રશ્ન ઘણા બધા આપ્યા છે. હવે આજનો દિવસ છે, કાલે તમારું પેપર છે. તમને થશે આજે શું આઈએમપી આપવા આવ્યા? 10-15 દિવસ પહેલાં આપ્યા તો સારું હતું. તો બેટા આઈએમપી જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. મારા એક શિક્ષક હતા, મેં એમને એક વખત પ્રશ્ન પૂછ્યો, સાહેબ આઈએમપી આપો ને. તો શું કે ખબર, 2 પૂઠા વચ્ચેનું બધું આઈએમપી. મતલબ આપણી જે પાઠ્યપુસ્તક હોય તેના 2 પૂઠા, એના વચ્ચે જેટલા પેજ હોય બધે બધા આઈએમપી. બધી તૈયારી કરી લેવાની. છેલ્લે ખાલી નજર મારવાનું કે હવે વાંચવું કયું. બરોબર? કારણ કે છેલ્લો 1 કલાક બાકી હોય, 2 કલાક બાકી હોય, 1 દિવસ બાકી હોય, આખે 2 પૂઠા વચ્ચેની ચોપડી ન થઈ જાય. તો તેના માટે આ વસ્તુ છે. ઓકે, આઈએમપી જેવું કાંઈ હોતું જ નથી. પ્રકરણ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, 2 ગુણના પ્રશ્નો. હું ખાલી અહીંયા સ્ટાર માર્ક કરીશ, બધા પ્રશ્નો વાંચવા નહીં બેસું, કારણ કે જે વાંચવા જઈશ તો ઘણો સમય લાગશે. તમે સ્ક્રીનશોટ લેતા જજો. મને જે અતિ મહત્વના લાગે છે ફિલ્ટર કરીને તમને આપીશ. તો સંવેદન એટલે નેત્રમણી અનુકૂલન, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ, ધ્યાન પ્રેરણાત્મક છે તે. આ શું આવી ગયું? ઓકે, પેન ચેન્જ કરીએ. ઓકે, ત્યાર પછી આગળ પ્રકરણ 1 3 ગુણના પ્રશ્નો. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા, સંવેદનનો અર્થ અને તેની સમજૂતી, પ્રત્યક્ષીકરણ અર્થ અને વ્યાખ્યા સહિત. આ સ્ટાર માર્ક અથવા ટીક કરું એ ફિલ્ટરવાળા પ્રશ્નો. નજર બધા ઉપર ફેરવી લેવાની. 5 ગુણના પ્રશ્ન. જો આ પાઠમાંથી 2 પ્રશ્ન આવશે, અહીંયા 6 આપ્યા, એમાંથી ફિલ્ટર કરીને 4 આપો અને એમાંથી 2 આવે પેપરમાં. કયા 4 છે જુઓ. ઘાણેન્દ્રિય, હું તમને કહું 100% કાલના પેપરમાં છે એવું લાગે છે મને, કારણ કે મારા જીભ ઉપર સરસ્વતી માતા વિરાજમાન હોય એવું લાગે. અને જ્યારે સરસ્વતી માતાજી વિરાજમાન હોય ને ત્યારે ક્યારેક ક્યારેક બોલેલી ઘટના સત્ય હકીકત બની શકે. વસ્તુલક્ષી નિર્ધારકો, આ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમ, દ્રષ્ટિ સંવેદન અને ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો. આ 4 પ્રશ્નો મારા પ્રમાણે નજર બધા ઉપર હોય છે. આ તો ભૂલે છો કે ન ભૂલતા ઘાણેન્દ્રિય. પ્રકરણ 2 શીખવાની ક્રિયા, 2 પ્રશ્નો. એમાં શિક્ષણની તરાહ, નિષેધક પ્રબલન, એક આગળ આવશે વિધાયક પ્રબલન, આંતરસૂદના પ્રયોગો કોણે કોની ઉપર કર્યા, ચિમ્પાન્જી ઉપર કર્યા હતા, એવું તમને આવડે છે. શીખવાની ક્રિયા 2 ગુણના બીજા પ્રશ્ન છે. એક આ વિધાયક પ્રબલન, સાપેક્ષ કાયમી ફેરફારો અને ઉદ્દીપકનું સામાન્યીકરણ. આ સ્ટાર માર્કવાળા ખાસ નજર મારી લેવાની. શીખવાની ક્રિયા 3 ગુણના પ્રશ્નો. થોર્નડાઇકનો પ્રયોગ, કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળો. આપણા પૂર્વજોને કેમ ભૂલાય? તો 100% પેપરમાં જોવા મળે, કાં તો 3 ગુણમાં જોવા મળે અને કાં 5 ગુણમાં જોવા મળે. જોવા મળશે ને મળશે 100%. તૈયાર કરી લેજો. ઓકે, પ્રબલનના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લેતા જજો. પ્રકરણ 2 શીખવાની ક્રિયા 5 ગુણ. 5 આપ્યા, એમાંથી 4 આપવું, એમાંથી 2 આવે. ચિમ્પાન્જી વાળો તમને પહેલાં કીધો, ગણજો કેટલા ટકા આપું છું. કેટલા ટકા થાય તમારે મને કહેવાનું કમેન્ટ સેક્શનમાં કે સાહેબ તમે કેટલા ટકા આપ્યો છો, કેટલા સુધી ગણતરી આવડે જોઈએ તમને. કરો તો કેટલા ટકા થયા ગણી લો. તો ગણી લીધો કેટલા ટકા થયા? નહીં ગણી હોય મને ખ્યાલ છે. ચાલો આપણે ગણીએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ એટલે અબજ, 10 અબજ, 100 અબજ. સાહેબ પછી હજી બે ખોટા વધારે કરી નાખે, ઓછા કર્યા તો અલગ. ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ, શંકુ, જલાદી શંકુ, અંત્ય, મધ્ય, પરાર્ધ, આટલા ટકા. ચિમ્પાન્જી વાળો જોવા મળશે પ્રશ્ન. પછી 5માં હોય કે 3માં હોય પણ જોવા મળશે. થોર્નડાઇક કરેલા પ્રયોગની ફલશ્રુતિ અને સિટી મોર્ગન દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેની વિસ્તારથી. આમ તો 3 જ છે મહત્વના મારા માટે. તો મારે પેપર સેટ કરવાનું હોય ને તો આ પ્રશ્ન સેટ કરો, પણ તમારે બધા કરી નાખવાનું, જોઈ લેવાના. સ્કેદાની સમસ્યા પેટી 5 આપ્યા હતા, એમાંથી 4 આપ્યા, એમાંથી 2 આવે. આનાથી 12નું ના જ આવે. ત્યાર પછી પ્રકરણ 3 બુદ્ધિ, 2 ગુણના પ્રશ્ન. એની અંદર માનસિક વયની વ્યાખ્યા જોવા મળી શકે તમને. બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા છે એ પણ જોવા મળી શકે. સ્ક્રીનશોટ તમારે લેવાનો, મારે નહીં.
ગાઢ દશાલ બુદ્ધિની લાક્ષણિકતા અને સાંકેતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા. બીજા પર ખાસ જોઈ લેવાના. પ્રકરણ 3 બુદ્ધિ. બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી, એક તો વ્યાખ્યા આપવી પડે. આપણે પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. તમને એમ થશે કેમ ટ્રેન છૂટી જાય છે આટલા સ્પીડથી બોલો? બેટા તમારો સમય વધારે છે. લાઇક નહીં કરો હાલશે, સબસ્ક્રાઇબ નહીં કરો હાલશે, શેર નહીં કરો હાલશે, પ્રશ્નો તૈયાર કરજો એ નહીં હાલે, કરવા પડશે, નકા નહીં હાલે. અને મનોદુર્બળતાના લક્ષણો. જેપી દાસ પાસની સમજૂતી. હો 3 ગુણમાં આવી શકે, સોરી 5 ગુણનો છે. એટલે આમાંથી એક પ્રશ્ન આવે અને આ મને છે ને આ વખતે 100%, 1000% લાગે કે આવું આવી જાય, કાંક જોવા મળી જાય તમને. મનોવલણ અને પૂર્વગ્રહ 2 ગુણ. એમાં સમૂહ માધ્યમ, પ્રચાર દ્વારા મનોવલણ, પૂર્વગ્રહ 20 ચક્ર જન્માવે અને પૂર્વગ્રહ વ્યક્તિ જૂથવ્યાપી બને છે. આ પ્રશ્ન 4 મનોવલણ અને પૂર્વગ્રહ. એમાં આટલા 7 પ્રશ્નો. એની અંદર આપવા હોય મારે, એક આ છે જન્મજાત નથી, મોટા ભાગે કાયમી હોય છે. આ 3. આમાં સમજૂતીવાળો પ્રશ્ન આવશે, વિધાન હશે ને સમજૂતી બતાવવાની હશે. ઓકે. ત્યાર પછી મનોભાર સ્વાસ્થ્ય 2 ગુણના પ્રશ્નો. WHO વાળો પ્રશ્ન તૈયાર કરજો. જો WHO નું ફૂલ ફોર્મ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. જો તમે તૈયાર નહીં કર્યો બેટા, યાદ રાખજો તમારું સ્વાસ્થ્ય બગડશે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં જવું પડશે. દબાણ અને પૂર્વગ્રહ સંપાદિત છે. 4 જ છે, બધા કરી નાખવાના. 3 ગુણના પ્રશ્નો. મનોભારકનું સ્વરૂપ, આવેગાત્મક પ્રક્રિયા, માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ અને પ્રતિક્રિયા. આ 4 પ્રશ્નો. રાઉટ 1 ખામીયુક્ત જનીનયુક્ત વર્તન પર થતી અસર. ત્યાર પછી છે વિકૃતિ ભય સમજાવી અને ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ કોઈ પણ 5 વિકૃતિઓ ભયવાળા. 3 ગુણના પ્રશ્ન. ચેતન અને અચેતન મન 100%, 1000% આવી શકે. માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ 100% આવી શકે એવા લાગે. અને મનોભારની પ્રક્રિયા તરીકે શારીરિક પ્રક્રિયા એક આ બી છે. બીજા પણ કરી લેજો ખાસ. હા, અહીંયા આગળ ધ્યાન દેજો. કેટલાય વિદ્યાર્થીઓને એક તકલીફ એવી હોય કે સર, જે કોમર્સવાળા વિદ્યાર્થી છે 12 કોમર્સના, કે સર એકાઉન્ટના આઈએમપી મળી જાય છે, આંકડાશાસ્ત્રના આઈએમપી મળી જાય, એસપી, ઇકો, અર્થ, આ બધા આઈએમપી મળી જાય છે. પણ સર રાજ્યશાસ્ત્ર નથી મળતા, કમ્પ્યુટર નથી મળતા, મનોવિજ્ઞાનના, ભૂગોળના, ઇતિહાસના આ નથી મળતા. બેટા તમારે જે વિષયના આઈએમપી જોતા હોય આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી નાખજો. માત્ર મેસેજ, ફોન નહીં, મેસેજ કરી નાખજો. તો આ દરેકે દરેક સાહિત્ય જે જોતું હશે ધોરણ 10 અથવા 12નું PDF આપી દઈશ. વિડીયો જોવામાં 20 મિનિટ બગાડવી, PDF તમને તાત્કાલિક મળી જાય તો શું વાંધો? હું એમ નથી કહેતો તમે ચેનલ જોવો આખી ચેનલથી મારે કાંઈ લેવા દેવા નથી. બસ તમારું રિઝલ્ટ સારું આવવું જોઈએ. અને જો સારું લાગે તો જ લાઈક સબસ્ક્રાઈબ કરવાના. બાકી વિડીયો જોઈને વાંચવાની તૈયારી. અત્યારે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કાંઈ નહીં. આપણે આપણું ભવિષ્યની વાત છે. પ્રકરણ 7 સલાહ અને મનોપચાર. તેમાં યોગ, સ્વાનુભૂતિ અને મનોપચારની કોઈ એક વ્યાખ્યા. 3 ગુણના પ્રશ્નો. તેની અંદર સ્વપ્ન વિશ્લેષણ, સલાહ, પ્રાણાયામ, સલાહાર્થી અને સલાહકાર અને યોગનું મહત્વ 7 આપ્યા. એમાંથી 5 ફિલ્ટર અને એમાંથી કદાચ તમને જોવા મળે. અષ્ટાંગ યોગના પગથિયા વર્ણવો. એક અમેરિકા વાળો હતો, ક્યાં ગયો? આવશે ક્યાંક આગળ. એક આ બી આવી શકે. સલાહના સોપાન અને મનોપચારની પ્રક્રિયાના તબક્કાઓ. ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતો? માનવી અને પર્યાવરણ જ્યાં પ્રશ્ન હોય બેટા, જ્યાં હોય માનવ અને પર્યાવરણના સંબંધનો પ્રશ્ન તૈયાર કરી નાખજો. તમને કાલે પેપરમાં જોવા મળશે અને પર્યાવરણના વર્તનની સમજૂતી આપો. 3 ગુણના પ્રશ્નો. ગ્રીન હાઉસ અસર માટે આટલો મોટો સ્ટાર માર્ક કરું છું. કાલના પેપરમાં છે એવી મારી આત્મા કે તમારું શું કહેવું? પેપર આવે ત્યારે કહેજો. પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી અને બોન ફ્રેકરના પર્યાવરણ અંગેના 5 તંત્રની સમજૂતી. ત્યાર પછી 5 ગુણના પ્રશ્નો. જો હા, વરી આવ્યો ગ્રીન હાઉસ અસર. આટલો મોટો બેટા સ્ટાર માર્ક કોઈ નહીં આપે. તૈયાર કરી નાખજો પ્રશ્ન, ખાસ પૂછાશે. અને માનવ પર્યાવરણ વચ્ચેનો સંબંધ આ પણ કરી નાખજો. 5 ગુણ દઈને જશે કે લઈને જશે? લઈ લેજો. દઈ ન દેતા કે નથી આવડતું નથી લખવું. સંસ્થાકીય મનોવિજ્ઞાન 2 ગુણના પ્રશ્નો. સમાનતાનો સિદ્ધાંત, લેખિત કસોટીની અને કાર્ય વિશ્લેષણની સમજૂતી આપો. 3 ગુણના પ્રશ્નો. શ્રમ વિભાજન, કેન્દ્રીકરણ, તાલીમ અને વિકેન્દ્રીયતા. ક્લિયર. 4 તૈયાર, પૂરું. વાર્તા પૂરી. સંસ્કૃતિ અમેરિકન.
हम ये प्रश्न तैयार करके रखा है, ये कल पेपर में आएगा, याद रखना अमेरिकन वाला. और विधायक निषेधक भाव માપન તુલનામાં જણાવે. અમેરિકા પૂરું થઈ ગયું. નિષેધક ભાવોની યાદી આપો, એક આ બી આવી શકે અને બસ સ્લાઇડ પૂરી. આઈએમપી મળી ગયું તમને બધું. હવે તૈયાર કરવા માંડી જાઓ અને કાંક છેલ્લું એક વસ્તુ લેતા જાઓ. છેલ્લી એક વસ્તુ તો તમારે લઈ જવી પડશે. અક્ષર ખરાબ છે પણ હવે થઈ ગયા સારા. ઓકે, બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી તૈયારી કરો, ખૂબ જ ઝડપથી પરિણામ લઈ આવો. થેન્ક યુ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.